ભારત પાકિસ્તાન વચ્ચેના વર્તમાન તણાવગ્રસ્ત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ સંપૂર્ણ સજ્જ બની છે તો રાજ્ય સરકારના આદેશથી હોસ્પિટલના તમામ તબીબો, નર્સિંગ સ્ટાફ અને વર્ક કર્મચારીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર તુથાદ બ્રહ્મભટ્ટના જણાવ્યા મુજબ કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં આરોગ્ય સેવાઓ અવિરત ચાલુ રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો તમામ કર્મચારીઓ ફરજ પર હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. તો હોસ્પિટલમાં 800 બેડની સુવિધા ઉપલબ્ધ છે. તો છેલ્લા 24 કલાકમાં ડોક્ટરો અને સ્ટાફની ટીમ તૈનાત રહેશે. આગામી 3 મહિના માટે પૂરતો દવાનો સ્ટોક અને આવશ્યક ઓક્સિજનનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો છે. તો જિલ્લામાં રક્તની અછત ન સર્જાય તે માટે રક્તદાન કેમ્પના આયોજનની તૈયારીઓ પણ ચાલી રહી છે. તો હાલમાં સિવિલ હોસ્પિટલમાં પૂરતો રક્ત જથ્થો ઉપલબ્ધ છે. તો રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના માર્ગદર્શન મુજબ સમગ્ર તંત્રને એલર્ટ પર રાખવામાં આવ્યું છે. ત્યારે કોઈપણ સંભવિત પરિસ્થિતિનો સામનો કરવા માટે હોસ્પિટલ સંપૂર્ણપણે તૈયાર છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.